જાયન્ટ્સ ગ્રુપ ઇન્ટરનેશનલ ભુજ દ્વારા છેલ્લા 40 વર્ષોથી વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન થતું રહ્યું છે। દરમિયાન કચ્છમાં વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાયેલા આ સંસ્થામાં સમગ્ર કચ્છમાં 3000 જેટલા સભ્યો જોડાયા છે। ત્યારે કચ્છમાં કાર્યરત વિવિધ 75 જેટલા ગ્રુપમાં કાર્ય કરી રહેલા અધ્યક્ષો, વહીવટી નિર્દેશકો અને નાણાકીય નિર્દેશકો સહિતના સભ્યો માટે એક તાલીમનું આયોજન 3 જાન્યુઆરીના રવિવારે યોજવામાં આવેલ છે। આ અંગેની માહિતી આપતા અત્રે યોજાયેલ પત્રકાર પરિષદમાં જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ મોતાએ જણાવ્યું હતું કે જાયન્ટ્સ ગ્રુપની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સામાજિક, પર્યાવરણ, આરોગ્ય, શૈક્ષણિક અને સાહિત્ય ક્ષેત્રોમાં કામ કરવા માટેના પ્રોજેક્ટ્સ નિર્ધારિત કરવામાં આવેલ છે, જેમાં ખાસ કરીને બેટી બચાવો, વૃક્ષારોપણ, આરોગ્ય અને નિદાન સારવાર કેમ્પ પણ યોજવામાં નિર્ધારણ કરેલ છે। ત્યારે ગ્રુપના વિવિધ સભ્યો વિવિધ કાર્યક્રમો માટે પૂર્વ સજ્જતા કેળવવા માટે એક તાલીમી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં જાયન્ટ્સ ઇન્ટરનેશનલ અને જાયન્ટ્સ ફેડરેશનના વરિષ્ઠ પદાધિકારીઓ હાજરી આપશે। તાલીમમાં જાયન્ટ્સ ગ્રુપ કઈ રીતે ચલાવવું, કેવા કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સ હાથ ધરવા, સમાજમાં જાગૃતિ કઈ રીતે લાવવી વગેરે બાબતો અંગે સભ્યોને માહિતગાર કરવામાં આવશે। તાલીમના બીજા સત્રમાં જાયન્ટ્સ ફેડરેશન 3Bની કાઉન્સિલમાં વરાયેલા ગુજરાતના 40 જેટલા કાઉન્સિલરોને હોદ્દાના શપથ લેવડાવવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતના 75 જેટલા ગ્રુપની એરિયા પ્રમાણે ફાળવણી કરીને માર્ગદર્શન માટે નિમણૂક પત્રકો આપવામાં આવશે। ઉપરાંત કચ્છની જાયન્ટ્સના વિવિધ ગ્રુપના હોદ્દેદારો માટે મેગા શપથ વિધિનો કાર્યક્રમ પણ યોજાનાર છે। પત્રકાર પરિષદમાં ચંદ્રકાંતભાઈ મોતા, નિષદભાઈ મહેતા, શૈલેન્દ્રભાઈ રાવલ સહિતના સભ્યોએ સંબોધન કર્યું હતું। આ અંગેની વધુ માહિતી આપતા શ્રી ચંદ્રકાંતભાઈ મોતાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજ રોજ અમે વિધિવત રીતે ફેડરેશન 3Bના હોદ્દાનો ગ્રહણ કર્યો છે અને આજથી અમારી જવાબદારીનો અમે ગ્રહણ કર્યું છે અને એના ભાગરૂપે અમારે સમગ્ર ફેડરેશનના 75 ગ્રુપોના તમામ 2016ના વર્ષના નવા હોદ્દેદારોને ટ્રેનિંગ આપવા માટેનું એક આયોજન અમારું જ્યારે કચ્છમાં નેતૃત્વ મળ્યું છે ત્યારે એનું આયોજન અમે કચ્છ ભુજ મધ્યે 3 જાન્યુઆરીના રવિવારે રાખ્યું છે, જેની અંદર સમગ્ર ફેડરેશનના તમામ 75 ગ્રુપના તમામ હોદ્દેદારો ઉપરાંત અમારી જે ફેડરેશનની કાઉન્સિલ છે એ 40 કાઉન્સિલ મેમ્બરોની પણ અમે એક ટ્રેનિંગ સેમિનારનું આયોજન 3 જાન્યુઆરીના ભુજ મુકામે રાખ્યું છે। કાર્યક્રમની શરૂઆત જે છે અમારા કાઉન્સિલ મિત્રોના જે 40 જણાનું જે છે એમના અમે શપથ ગ્રહણથી કરશું અને ત્યારબાદ ટ્રેનિંગ સેમિનાર પૂર્ણ કર્યા બાદ દરેક ગ્રુપના હોદ્દેદારો પોતપોતાના ગ્રુપમાં જઈ અને ગ્રુપના હોદ્દેદારો પોતાના ગ્રુપમાં શપથ ગ્રહણ કરશે। મિત્રો 40 વર્ષથી ભુજ ગ્રુપ સેવાકીય પ્રવૃત્તિઓ કચ્છની અંદર કરી રહ્યું છે। એ જે પ્રવૃત્તિઓ અમારી છે એને વધુને વધુ અંતરિયાળ ગામો સુધી પહોંચે અને વધુને વધુ વિસ્તારો એમાં સામેલ થઈ શકે અને અત્યાર સુધી જે પ્રવૃત્તિઓ થઈ છે એના ઉપરાંત સમયને અનુરૂપ અમે જે કાંઈ સમાજને જરૂરિયાત હશે એવી બધી સેવાકીય પ્રવૃત્તિઓ અમે આ વર્ષે જાયન્ટ્સના માધ્યમથી કરવા માંગીએ છીએ।